जय माताजी, राम राम, नमस्ते सौ मित्रों ने। मित्रों, अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमारुं हार्दिक स्वागत है। मित्रों, आजनी स्टोरी है, आजनी वार्ता है दीकरी। वार्तानुं नाम है दीकरी। दीकरी विषे आजनी वार्ता है। दीकरी कोने कहेवाय? तो चालो मित्रों शुरू करिए आजनो विडियो। तमे आ चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करी लो अने साथे साथे बेल आइकॉन ने प्रेस करी देजो। અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી દીકરી। દીકરી વગરના જીવનની વ્યથા એક બાપને પૂછો તો ખબર પડે। દીકરી ભલે ગમે ત્યાં હોય પણ હંમેશા મા બાપના દિલની નજીક હોય છે। ગમે તેટલી મોટી થઈ જાય પણ મા બાપને મન તો એમની ઢીંગલી જ રહે છે। જિંદગી તો મૃત્યુ પછી સાથ છોડી દે પણ જિંદગીથી વધુ સાથ નિભાવે એ દીકરી। હૃદયમાં ધબકતો ધબકાર એટલે દીકરી। દીકરી વગરનું ઘર એટલે વેરાન રણ અને ભયાવહ સ્મશાન ભૂમિ। પિતાનો ચહેરો વાંચવામાં દીકરીથી વધારે હોશિયાર બીજું કોઈ નથી। દીકરી આવે એટલે જીવનમાં ખુશીઓનું સુગંધ આપોઆપ ઘોડાઈ જાય છે। દીકરી સદાય દીકરી જ રહે છે। દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે। મા બાપ માટે બાળપણમાં બિંદાસ દીકરી ભલે બાપ સામું ચબચબ બોલતી હોય, માનું માન ન રાખતી હોય, ભાઈને ભાડ્યો મૂકતી ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં શીપરા ઉડાડતી હોય, પરંતુ જ્યારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે। લગ્ન વખતે પીઠી ચોડી આમ તેમ શૈલી સાથે મહાલતી આનંદ માણતી હોય। હજી જાન પરણવા આવવાને થોડી વાર છે, પરંતુ જ્યારે ગામમાં કે શેરીમાં જાન આવે છે ત્યારે નાના ટાબરિયા આનંદમાં આવી જાય, બૂમો પાડે કે એ જાન આવી ગઈ, જાન આવી ગઈ। આ શબ્દો જ્યારે પીઠી ચોડેલ કન્યાના કાને પડે છે ત્યારે તમામ શૈલીનો સંગાત આનંદ એક બાજુ મેલીને ઘરમાં જ્યાં ગણેશ બેસાડ્યા છે, જ્યાં ગણેશની સ્થાપના કરેલ છે ત્યાં આગળ બેસી જાય છે। હવે મારે આ ઘર, આ માંડવો છોડવાનો સમય આવી ગયો છે। મારા માતા પિતાની છત્રછાયા જેવો આ વહાલનો વડલો છોડીને આજે પારકા પોતાના કરવા જવાનો સમય થઈ ગયો છે। જે ઘરમાં રમતી હતી ઢીંગલીથી તે સમય ક્યારે પસાર થઈ ગયો। આમ જાન પરણીને પોતાને ગામ જાય છે। દીકરી પિયરિયાના છેલ્લા જાળવા જોઈ લે છે। મા બાપ, ભાઈ બહેન, સહેલી, કુટુંબ પરિવાર મૂકીને સાસરે જાય છે। આ ત્યાગ છે। કોઈ સાધુ સંતનો ત્યાગ આની પાસે કંઈ નથી। આ ત્યાગને મારા 100 સલામ। પિયરિયાના તમામ સંભારણાને પોતાના હૃદયમાં એક ખૂણામાં ધરબી દે છે। સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવ્યા? કન્યાની લાગણીઓનો અહીંયા કોઈ વિચાર જ નથી કરતું। હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપને ઘરેથી શું લાવી એના કરતાં કેટલું બધું મૂકીને આવી છે। મા બાપ, ઘરબાર, પરિવાર, ગામ આ બધું મૂકીને આવી છે। આ વસ્તુનો જ્યારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસારમાંથી સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળકનો જન્મ થવા જેવું છે। બાળક જ્યાં સુધી માના ઉદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું। ખોરાક, હવા, પાણી વગેરે મા દ્વારા જ મળતું। કોઈ અવાજ, ઘોંઘાટ નહીં, પૂર્ણ શાંતિ હતી એના માના ઉદરમાં। પરંતુ જ્યારે 9 મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે। હવે એને ખોરાક, હવા, પાણી જાતે લેતા શીખવું પડશે। ચાલતા બોલતા શીખવું પડશે। બસ આવું જ નવી આવેલી વહુ માટે છે, જે અત્યાર સુધી પિતાના ઘરે હતી, કોઈ ચિંતા ન હતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડે છે। સાસુ સસરા કે પરિવારના સભ્યો આવો ખ્યાલ રાખતા જ હોય છે। જેમ બાળકનો ઉછેર, જે મહેનત, જે પ્રેમ માંગી લે છે તેમ ઘરમાં આવેલી નવી વહુ આવો જ ઉછેર, મહેનત માંગી લે છે। દીકરીનો જન્મ થયા પછી પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે, જે એના દિલમાં હંમેશા છુપાયેલી રહે છે। પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી આંખ જ્યારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે। ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બની જાય છે, જ્યારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે। પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી। દીકરી માટે પિતાનો બોલ શબ્દ એટલે વેદ અને કુરાન છે, બાઇબલના વાક્યો બની જાય છે। પપ્પા શું બોલ્યા એ સમજ્યા પહેલાં જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે। હા પપ્પા, એ આવી પપ્પા, આનું નામ દીકરી। જેમને દીકરી હોય તે પિતાને હૃદયનો એક ધબકારો પોતાને જીવવા માટે છે, જ્યારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે ઝંખતો ધબકારો છે। દરેક દીકરી પોતાને પિતાની દીકરી માને છે, જ્યારે દીકરો માનો દીકરો માને છે।
કોઈવાર દીકરીથી નાનકડી ભૂલચૂક થઈ જાય તો મમ્મી પપ્પાને ન કહેતી હોય. આમ પપ્પાના હૈયાના સિંહાસન ઉપર પ્રેમને અભિષેક ઝીલવા જીવનભર એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે છે. ક્યારેક પપ્પાની નજરે ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી. તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય, 80 વર્ષની ઉંમર હોય, ગોરા ભરાવદાર શરીર સાથે ગઢપણની રેખાઓ હળિયા પાતું લેતી હોય, આવી માજીને કોઈ એકાએક પૂછે છે કે હે માજી, ફલાણા ભાઈની દીકરી છે, તો તે 80 વર્ષના માજી એટલા બધા રાજી થઈ જાય કે ના પૂછો વાત. કોઈ પણ દીકરીને પોતાના બાપને નામે ઓળખો તો તે રાજી થઈ જાય, એનું નામ દીકરી. સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કંઈ લેવા નથી આવતી, પરંતુ પિતાની ખબર લેવા આવે છે, પપ્પાની શારીરિક આર્થિક સ્થિતિ જોવા આવે છે. કંઈ વાંધો તો નથી ને? આમ અવારનવાર આવી પપ્પાની સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સૂચના પણ દેતી હોય કે મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે, કફ રહે છે માટે. એ ભાભી તમે પપ્પાને નાહવા માટે જરા માફકસરનું પાણી ગરમ આપજે. ભઈલા તું પપ્પાની ખબર રાખજે, હું તો અહીંયા નથી, તારા વિશ્વાસે જાઉં છું, જોજે એમની કોઈ વાતની ચિંતા ન કરાવતો. આમ પિતાની વૃદ્ધાવસ્થામાં દીકરીના અવાજમાં માતૃત્વનો રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાંસકો અનુભવે છે કે પપ્પા પાસે નહીં હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો. આમ દિવસના 1000 કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે. દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે. બાળપણના દિવસોના અમે નાના હતા, પપ્પાને 1 તારીખે ટૂંકો પગાર આવતો, સાંજે પ્રસાદ થતો, પ્રસાદ થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા, સાંજે વાડું નહોતા કરતા. પપ્પાએ અમોને ક્યારેય ઓછું નથી આવવા દીધું. દીકરીને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા જ લાડ તમને વૃદ્ધાવસ્થામાં લડાવશે. દીકરી બાપને લાડ લડાવે છે, એના ગઢપણમાં કોઈવાર પતિદેવ એમ કહે છે કે ચલ તારા પપ્પાને ફોન કરી ખબર અત્તર પૂછીએ, તો પત્ની રાજી થઈ જાય છે. પતિમાં એને પરમેશ્વર દેખાય છે. છેલ્લે ઈશ્વરને પ્રાર્થના કે કોઈ પણ દીકરીને એના પિતાથી એટલી બધી દૂર ન મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી પાણી પણ ન પીવડાવી શકે. છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરીને તેડાવી લો, મારે એનું મોઢું જોવું છે છેલ્લી વખત. ખરેખર જેવો આ પૃથ્વી ઉપર દીકરીના મા બાપ છે તેવો ઈશ્વરની વધુ નજીક છે. તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો. તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સૌને નમસ્કાર, જય માતાજી.